નમસ્કાર. આપ નિહાળી રહ્યા છો સ્વસ્તિક સ્કૂલની યુટ્યુબ ચેનલ, જેમાં ધોરણ 10 તેમજ ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ સ્વસ્તિક સ્કૂલના અનુભવી તેમજ શ્રેષ્ઠ શિક્ષકોના અનુભવનો લાભ મેળવી અભ્યાસમાં સફળતા પ્રાપ્ત કરી શકે તે માટે આ ચેનલ પર વિડીયો મૂકવામાં આવી રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓએ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને તેના રેગ્યુલર અપડેટ મેળવતા રહેવા નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું સહકારની અપેક્ષા સહ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 10 વિશે ચર્ચા કરતા હતા. એમાં આપણે જે ટોપિકની વાત કરતા હતા એ ટોપિક હતો ઘરગથ્થુ ઉપયોગિતા માટે સૂક્ષ્મજીવો. તો એની અંદર આપણે એક વાત કરેલી હતી દૂધમાંથી દહીં બનાવવાની. હવે આગળ વાત કરીએ કે ઢોસા અને ઇડલીના ખીરા માટે. તો અહીંયા શું થાય છે કે ખાસ કરીને અહીંયા આપણે ઈસ્ટની મદદથી ચોક્કસ સંવર્ધન દ્વારા ઉત્પાદન કરી શકાય છે. અને અહીંયા જે તમને બબલ્સ પરપોટા મળે છે એ CO2 ના ઉઘરાણા છે. ત્રીજા નંબર ઉપર વાત કરીએ તો ટોટીનું પીણું. હવે આ જે ટોટીનું પીણું છે તો ટોટીનું પીણું જે છે એ દક્ષિણ ભારતની અંદર ખૂબ જ પ્રચલિત પીણું છે કે જે આથવણ દ્વારા મેળવવામાં આવે છે. તો ટોટીનું પીણું જે છે એની એક લાક્ષણિકતા છે કે જે પામનો રસ, બરાબર છે, પામના રસની અંદર આથવણ દ્વારા આ જે છે પીણું મેળવવામાં આવે છે. જે સૂર્યોદય સમય એટલે કે સવારના સમયે જો પીવામાં આવે ને તો રોગ પ્રતિકારકતા શરીરની વધી શકે, શરીર માટે ફાયદાકારક છે. પણ જેમ જેમ દિવસ વીતતો જાય એમ આ જે પીણું જે છે એ નુકસાનકારક બનતું હોય છે, બરાબર છે. નંબર 4 ઉપર આપણે વાત કરીએ બ્રેડ બનાવવા. હવે આ બ્રેડ બનાવવા માટે જે સૂક્ષ્મ સજીવનો આપણે ઉપયોગ કરી છે સેકેરોમાઇસીસ સેરેવિસ. હવે આ શબ્દ સમજો, સેરેવિસ, જે એવું દર્શાવે છે કે ઉત્સેચકોનો સમૂહ છે. શું છે? ઉત્સેચકોનો સમૂહ છે. કયા કયા ઉત્સેચકોનો સમૂહ છે? તો એની અંદર પહેલા નંબર ઉપર આપણે વાત કરીએ તો એમાઇલેઝ, બીજા નંબર ઉપર માલ્ટેઝ અને ત્રીજા નંબર ઉપર ઝાઇમેઝ. આ ઝાઇમેઝ ઉત્સેચક જે છે, જો બધે બધા ઉત્સેચક છે, આપણે ઉત્સેચક વિશે 11મા ધોરણની અંદર પણ અભ્યાસ કરેલો છે કે ઉત્સેચકો જે છે એ રાસાયણિક પ્રક્રિયાને જે પ્રમાણે ઉદ્દીપકો ઝડપી બનાવે ને એવી રીતે ઉત્સેચકો જે છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવે છે, બરાબર છે. અને ઉત્સેચકોના નામની પાછળ ગુજરાતીમાં જ્યારે તમે નામ લખતા હો તો પ્રત્યય એસ લાગે, અને ઇંગ્લિશની અંદર જો તમે નામ લખો તો ASES લાગે, બરાબર છે. તો આવા ઉત્સેચકોના સમૂહની પહેલા આપણે વાત કરી લઈએ. તો બીજું કે અહીંયા હવે સૌથી પહેલા શું થશે તો કે આપણે બ્રેડ જે છે એનું મેઈન કન્ટેન્ટ જે છે એ સ્ટાર્ચ છે. એટલે સ્ટાર્ચ એટલે એની અંદર રહેલો મેંદો. તો સૌથી પહેલા જે સ્ટાર્ચ છે ને એની ઉપર એમાઇલેઝ ઉત્સેચક જે છે એ સક્રિયતા રીતે કાર્ય કરશે. અને જે સ્ટાર્ચ જે છે કે જે પોલીસેકેરાઇડ છે એ પોલીસેકેરાઇડ નું રૂપાંતરણ જે છે એ ડાઇસેકેરાઇડ માં કરી નાખે. એટલે ડાઇસેકેરાઇડ તરીકે આપણે માલ્ટોઝ લઈ લઈએ. ડાઇસેકેરાઇડ ના ઉદાહરણ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે, બરાબર છે. જેમાં આપણે આવા ઉદાહરણ ભણ્યા હતા: સુક્રોઝ, લેક્ટોઝ અને માલ્ટોઝ, બરાબર છે. આવા કેટલાક એક્ઝામ્પલ છે આપણે ભણેલા હતા. ઝાઇમેઝ ઉત્સેચક જે છે એ સૌપ્રથમ ફૂગમાંથી મેળવવામાં આવેલો ઉત્સેચક છે. ફૂગમાંથી સૌપ્રથમ મેળવવામાં આવે ઉત્સેચક છે ઝાઇમેઝ, બરાબર છે.
તો જે ડાઇસેકેરાઇડ છે, હવે ત્યારબાદ માલ્ટેઝ જે છે એ અસર કરે એટલે એનું રૂપાંતરણ સરળ શર્કરામાં થઈ જશે. હવે આ સરળ શર્કરામાં જે રૂપાંતરિત થયેલા ઘટકો છે ત્યાં આથવણની ક્રિયા જે છે એ શરૂ થશે. આથવણની ક્રિયા જે છે એ શરૂ થશે. હવે આથવણની જે આ ક્રિયા છે, આ આથવણની ક્રિયા દ્વારા તેમાં બ્રેડ જે છે એમાં આથવણની ક્રિયા થશે અને એમાં આલ્કોહોલિક શ્વસનની ક્રિયા થાય. ખાસ એ વસ્તુ યાદ રાખજો, આથવણ જે છે એ આથવણ એક પ્રકારનું અજારક શ્વસન છે કે જેમાં ઓક્સિજનની ગેરહાજરી છે. ઓક્સિજનનું ટકાવારી મૂલ્ય હંમેશા શું થઈ જાય? શૂન્ય થઈ જશે. બરાબર છે? એટલે આલ્કોહોલિક આથવણ થાય એટલે જે શર્કરા જે છે એનું રૂપાંતર આપણે ભણી ગયા 11મા ધોરણમાં કે આલ્કોહોલમાં થાય અને કેટલી માત્રામાં શર્કરા જે છે, જે પ્રક્રિયા નથી કરેલી જે શર્કરા એ પડી રહેશે. હવે આથવણ જે છે એ વોલેટાઇલ લિક્વિડ છે. વોલેટાઇલ નો અર્થ કેવો થાય કે ઉડી જાય કેવું. એટલે ટેમ્પરેચર વધારવામાં આવે ને, તાપમાન તમે વધારશો ને એટલે આલ્કોહોલ ઉડી જશે, માત્ર શર્કરા જે છે એ વધે છે. બરાબર છે? તો આ રીતે આપણે બ્રેડની અંદર અલગ અલગ સૂક્ષ્મજીવોનો ફાળો જોઈ શકીએ. એટલે ચોથા નંબર ઉપર વાત કરીએ ચીઝના નિર્માણમાં સૂક્ષ્મજીવોનો ફાળો. તો ચીઝ જે છે એ ખાસ કરીને બે પ્રકાર વિશે આપણે જોવાના છે. એમાં એક સ્વિસ ચીઝ છે, બીજું રોકીફોર્ટ ચીઝ છે. તો સૌથી પહેલા જ આપણે વાત કરીશું સ્વિસ ચીઝ વિશે. તો જે સ્વિસ ચીઝ છે, આ સ્વિસ ચીઝ માટે આપણે યોગ્ય માત્રામાં સૂક્ષ્મજીવ જે છે એનું સંવર્ધન કરવું પડે, જે પોતાના સ્વાદ અને બંધારણ માટે તમને બુકમાં પોત શબ્દ આપેલો છે, એનો અર્થ થાય બંધારણ, સ્ટ્રક્ચર. બરાબર છે? એના માટે જાણીતી છે. તો એના ઉત્પાદન માટે આપણે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની નામના સૂક્ષ્મજીવનો ઉપયોગ કરીશું આ ચીઝ મેળવવા માટે. આનાથી પણ સારી સંવર્ધિત ચીઝની જો વાત કરીએ તો એનું નામ છે રોકવીફોર્ટ ચીઝ. જે આ રોકવીફોર્ટ ચીઝ વિશે વાત કરી છે આપણે, એ રોકવીફોર્ટ ચીઝ જે છે એ પેનિસિલિયમ રોકવીફોર્ટ નામના સૂક્ષ્મ સજીવની મદદથી બનાવી શકાય છે, જે એના સ્વાદ અને સુગંધ માટે જવાબદાર છે. હવે ચીઝની અંદર જે છે ને એ છિદ્રો જેવી ઘણી વખત રચના જોવા મળતી હોય છે. તો ચીઝમાં ઘણા શું હોય? છિદ્રો જેવી રચના જોવા મળે અને એનું મુખ્ય કારણ છે CO2 વાયુ, કાર્બન ડાયોક્સાઇડ. કમ્પ્લીટ આયા સુધી? ઓકે. તો હવે આપણે જે વાત કરવાની છે, જો અત્યાર સુધી જે છે એ આપણે ઘરગથ્થુ ઉપયોગિતા માટે સૂક્ષ્મજીવોનો ફાળો જોયો. હવે આપણે ચર્ચા કરવાની છે ઔદ્યોગિક ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોનો શું ફાળો છે. તો આપણે અગાઉ પણ વાત કરેલી હતી કે ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો શું છે. તો જે ઔદ્યોગિક ઉત્પાદન છે અને ઘરેલું ઉત્પાદન છે, તો પહેલા બંને વચ્ચેનો ડિફરન્સ સમજી આપણે. ઔદ્યોગિક ઉત્પાદનમાં શું હોય કે લોટ્સ ઓફમાં બધી વસ્તુ જે છે, પ્રોડક્ટ છે, એનું નિર્માણ કરવાનું હોય. એટલે ત્યાં ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય, ઘણા મોટા પાત્રો હોય, વાસણો હોય, એની અંદર આખી પ્રોસેસ આપણે કરતા હોઈએ છીએ. પણ ઘરગથ્થુમાં શું હોય કે આપણે બહુ ઓછી માત્રામાં નિર્માણ કરવાનું હોય, એટલે એના માટે આપણે નાના એવા પાત્રો અને બહુ એવી કોઈ રાસાયણિક પ્રક્રિયા વાપરતા નથી. તો હવે જે છે આપણે વાત કરવાની છે ઔદ્યોગિકમાં.
એમાં આપણે સૌથી પહેલા આપણે વાત કરીશું આથવણ યુક્ત પીણાઓની, કે જેની અંદર આપણે વાત કરવાની છે આલ્કોહોલ, બરાબર. તો આથવણ યુક્ત પીણાઓમાં પણ સૂક્ષ્મ જીવો જે છે ઉપયોગી છે. એની અંદર જે ઈસ્ટ વપરાય છે એને બ્રેવર્સ ઈસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે એ આલ્કોહોલના નિર્માણ માટે વપરાતી ઈસ્ટ છે, બ્રેવર્સ. આપણે જે બ્રેડ માટે વાત કરેલી હતી કે સેકેરોમાઇસીસ સેરેલિસ, એને બ્રેકર્સ ઈસ્ટ કહેવાય. જો સેકેરોમાઇસીસ સેરેલિસ બે પ્રકારની હોય, એમાં એક બ્રેકર ઈસ્ટ આવે ને, બ્રેકર ઈસ્ટ, એ બ્રેડ ઉત્પાદન માટે ઉપયોગમાં લઈશું આપણે. બેકર્સ ઈસ્ટ જે છે આ ખાસ કરીને બ્રેડ નિર્માણ માટે વપરાય, બ્રેડના ઉત્પાદનમાં ઉપયોગી, બરાબર છે. અને બીજા નંબર ઉપર બ્રેવર્સ ઈસ્ટ જે આલ્કોહોલના નિર્માણ માટે ઉપયોગમાં આવશે. આપણે અત્યારે વાત કરવાની છે આલ્કોહોલયુક્ત પીણા, એટલે વાત કરીશું બ્રેવર્સ ઈસ્ટ. એટલે આની અંદર આલ્કોહોલયુક્ત પીણામાં શું હોય તો કે આલ્કોહોલ બનાવવા માટે આપણે સૂક્ષ્મજીવનો ઉપયોગ તો કરીએ છીએ, સાથે સાથે કયા ઘટકો તો એની અંદર કેટલાક ધાન્ય હોય એને આપણે આથવણની ક્રિયામાં દાખલ કરીએ છીએ. આ ઉપરાંત કેટલીક માત્રામાં શર્કરાઓ હોય એને આથવણની ક્રિયામાં દાખલ કરીએ છીએ. ફળોના રસ હોય. તો આ બધી ક્રિયાઓ જે છે એનું આથવણ દ્વારા, આથવણ આપણે વાત કરેલી એ મુજબ કે અજારક શ્વસનની ક્રિયા છે, તો એ અજારક શ્વસનની ક્રિયામાં દાખલ કરવામાં આવે આ ઘટકોને, અને ત્યારબાદ એમાંથી પ્રોડક્શન એટલે કે નિપજ જે છે કે જે હોય છે આલ્કોહોલ એ આપણે મેળવશું, બરાબર છે. ઓકે, તો હવે વાત આપણે વધારીએ આપણે કે આથવણયુક્ત પીણાની અંદર જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ તો કઈ કઈ નિપજો મળે. તો થોડી વાત નિપજોની કરી દઈએ. તો એ આલ્કોહોલના પ્રકારો છે. ફોર એક્ઝામ્પલ કે બિયર, વિસ્કી, બ્રાન્ડી, બરાબર છે. આના સિવાય અન્ય પણ તમને કેટલાક ઉદાહરણો આપેલા છે, વાઇન, વોડકા. આ બધી જે છે એ આલ્કોહોલના કેટલાક પ્રકારો છે. દરેકના પ્રકારો જે છે એ એક જ આધારે પાડેલા છે, અને એ છે દરેકની અંદર રહેલા આલ્કોહોલના ટકાવારી પ્રમાણ પર, આલ્કોહોલના ટકાવારી પ્રમાણના કારણે આપણે આના બધા પ્રકારો પાડેલા છે. બીજી એક વાત કે આપણે જ્યારે આ પ્રક્રિયા કરાવીએ છીએ તો અહીંયા આથવણની ક્રિયા થાય છે, અને આથવણની ક્રિયામાં પણ થશે અહીંયા આલ્કોહોલિક આથવણ, એટલે કે આલ્કોહોલ નિર્માણ પામશે. હવે પ્રશ્ન એવો થાય કે મેઈન વસ્તુ શું છે કે આપણે જે આલ્કોહોલની વાત કરીએ છીએ કે જે પીવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ, એ પીવા માટે જે આલ્કોહોલ વપરાય છે એ પીવા માટે વપરાતો આલ્કોહોલ છે ઇથેનોલ, કે જેને કેમિસ્ટ્રીમાં તમે C2H5OH અથવા તો CH3CH2OH તરીકે ઓળખો છો. બરાબર, બંને એક જ છે. તો પ્રશ્ન એવો થાય કે સીધે સીધું શું આપણને આલ્કોહોલ મળે છે તો કે હા, સીધે સીધું આલ્કોહોલ તો મળે છે, પણ એની સાથે કેટલીક ઉપનિપજો પણ પ્રક્રિયામાં ભાગ લઈ લે છે. એટલે કે થાય શું તો કે જ્યારે આથવણની ક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારે આપણને કેટલી નિપજો મળે છે તો કે જે આપણે જરૂરિયાત વાળો આલ્કોહોલ છે C2H5OH એટલે કે ઇથેનોલ, એના સિવાય બીજી માત્રામાં પાણી પણ મળે છે અને કેટલાક અન્ય આલ્કોહોલિક ઘટકો પણ મળે છે. ફોર એક્ઝામ્પલ CH3OH કે જેને આપણે મિથેનોલ કહીએ છીએ. તો આખી પ્રક્રિયાની અંદર જે આલ્કોહોલ દેખાય છે ને એ આપણો મુખ્ય નિપજ ઘટક કહેવાય. આ જે છે ને એ મેઇન છે, આ મુખ્ય છે, જ્યારે આ બે જે છે ને એ ગૌણ છે. એટલે પ્રક્રિયા આપણે વધારે કોઈ પણ પ્રક્રિયા જ્યારે આપણે કરતા હોય તો આપણો એક જ ઉદ્દેશ હોય કે જેટલી પણ પ્રક્રિયકની સાંદ્રતા હોય એમાંથી મેક્સિમમ માત્રામાં આપણે નિપજ પ્રોડક્ટ જે છે એને સિન્થેસિસ કરી બનાવીએ. તો આ બે જે ગૌણ નિપજ છે ને એને દૂર કરવી પડે. તો
ગૌણ નિપજ દૂર કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે આગળની એક પ્રક્રિયા કે જેને નિસ્યંદન તરીકે ઓળખીએ છીએ. નિસ્યંદનની પ્રક્રિયામાં તાપમાન આપવામાં આવે એટલે આ બે ઘટકો જે છે એ દૂર થઈ જાય અને તમને વધુ માત્રામાં માત્ર તમારું મેઇન કન્ટેન્ટ આલ્કોહોલ એટલે કે C2H5OH મળશે ઇથેનોલ. હવે પ્રશ્ન કદાચ તમને એવો થાય કે આપણે કદાચ આને એમને નાખી દઈએ અંદર તો આપણને ફેરવું પડે. તો જો એમાં મોટી વાત એવી છે કે જનરલી જે આ મિથેનોલ તમને દેખાય છે આ મિથેનોલ જે છે એને ગુજરાતીમાં લઠ્ઠા તરીકે ઓળખવામાં આવે. તો આ જે મિથેનોલ છે જો એ પીવામાં આવે તો એ જીવલેણ મૃત્યુનું કારણ બની શકે છે. બરાબર છે. તો આ પદ્ધતિ આપણી આલ્કોહોલના ઉત્પાદનો. ઓકે તો જો બીજી વાત આપણે કરીએ કે જે આપણે ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોના ફાળાની વાત કરતા હતા એમાં અહીંયા છે ને કેટલીક વધારાની ફૂગ જે છે એની માહિતી લખેલી છે. તો આ બધી ફૂગ જે છે એ બધી આલ્કોહોલ ઉત્પાદન માટે ઉપયોગી બનશે. એમાં સેકેરોમાઇસિસ સેરેવિસ વિશે આપણે વાત કરી લીધી છે. પેલી ફૂગ છે. બીજા નંબર S એટલે સેકેરોમાઇસિસ, ઉવેરમ અને ક્લેરિયોમાઇસિસ માર્સિનસ. ત્રીજા નંબર પર સેકેરોમાઇસિસ ઇલેપ્સોડેન્સ. ચોથા નંબર પર સેકેરોમાઇસિસ સેક અને પાંચમા નંબર પર સેકેરોમાઇસિસ પાયરફોર્મિસ. બરાબર છે. તો આ કેટલીક એક્સ્ટ્રા ફૂગ છે. બરાબર, નીટમાં પૂછાતી હોય છે ઘણી વખત, તો નોટ ડાઉન ખાસ કરજો. હવે વાત આપણે કરીએ કે જે આપણે સૌથી વધુ માત્રામાંથી આલ્કોહોલનું નિર્માણ કરીએ છીએ તો એ શર્કરા કોણ છે? આપણે આગળ વાત કરી હતી કે જનરલી શું છે કે ખાંડ છે, ફળોના રસ છે, કેટલાક ધાન્ય છે, આ બધાની અંદરથી આપણે આલ્કોહોલનું નિર્માણ કરીશું આ ખોળની ક્રિયા આલ્કોહોલિક શોષણથી. તો અહીંયા સૌથી વધુ માત્રામાં ઉપયોગી જો કોઈ શર્કરા હોય તો એનું નામ છે બ્લેક સ્ટ્રપ મોલાસીસ. ફરી એકવાર નામ કહું છું, બ્લેક સ્ટ્રપ મોલાસીસ. તો આ બ્લેક સ્ટ્રપ મોલાસીસ શું છે? તો તમે એક આ શબ્દ સમજી લીધો હશે. મોલાસીસ એટલે આપણે જેને કહીએ છીએ શર્કરા, ખાંડ આપણે કહીએ. ઘણા શબ્દોમાં એને સુક્રોઝ પણ કહેવામાં આવે. અણુસૂત્ર છે C12H22O11. બરાબર. તો આ મોલાસીસ સૌથી પહેલા મળે ક્યાં? તો જે શેરડીનો રસ આપણે કાઢીએ છીએ અને એની અંદરથી જે શર્કરા મળે એને કહેવામાં આવે કેન સુગર. શેરડીના રસમાંથી મળતી શર્કરા કેન સુગર. તો કેન સુગરની આ જે છે ને એ બાય પ્રોડક્ટ છે, ઉપનિપજ આપણે જેને કહીએ. બરાબર છે. તો આ બાય પ્રોડક્ટ છે. હવે કેમ સૌથી વધુ માત્રામાં જે છે આપણે એનો યુઝ કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, અથવા તો એની લાક્ષણિકતાઓ શું છે? તો જો અમુક છે ને ટકાવારી પ્રમાણ અહીંયા લખેલા છે. ફોર એક્ઝામ્પલ પહેલા ઉપર જઈએ. સુક્રોઝનું પ્રમાણ જે છે એ છે 35% થી 40%. બરાબર. સુક્રોઝનું અણુસૂત્ર મેં તમને કીધું કે C12H22O11 છે. બીજા નંબર પર રૂપાંતરિત શર્કરાઓ, કેટલીક રૂપાંતર થયેલી હોય બદલાયેલી શર્કરાઓ છે તો એ છે 15 થી 20% રૂપાંતરિત થયેલી શર્કરાઓ અને 28 થી 35% નોન સુગર સોલિડ્સ. આ શબ્દ સમજીએ. નોન સુગર એટલે કે જે શર્કરા નથી, સોલિડ્સ એટલે એવા ઘન. બરાબર છે. તો આટલા ઘટકો જે છે એની અંદર હોય છે એટલા માટે આપણે વધુ માત્રામાં એનો ઉપયોગ કરીએ છીએ. બીજી એક વાત કે એમાંથી કઈ કઈ ઉપજો મળે છે તો એની વાત કરીએ આપણે. બિયર છે, વાઇન છે, જીન, રમ, વિસ્કી, વોડકા અને બ્રાન્ડી આવા એક્સ્ટ્રા ટાઈપ જે છે એ લખેલા છે. દરેકની અંદર મેં તમને પહેલા પણ વાત કરેલી હતી કે ઉત્પાદનોની અંદર મેઇન કન્ટેન્ટ આલ્કોહોલ છે, પણ કેમ અલગીના પેટા પ્રકાર પડે છે તો એનું એક જ કારણ છે એની અંદર રહેલા આલ્કોહોલનું ટકાવારી પ્રમાણ. તો આજે આપણે ભાગ પાડેલા છે એની અંદર રહેલા આલ્કોહોલના ટકાવારી પ્રમાણના આધારે પાડેલા છે. આલ્કોહોલના ટકાવારી પ્રમાણના. તો સૌથી પહેલા પહેલી વાત કરીએ બિયર. બિયરની અંદર આલ્કોહોલનું પ્રમાણ 4 થી 8% છે. 4% થી 8% જેટલું. સૌથી ઓછું પ્રમાણ એની અંદર તમને જોવા મળશે. નંબર 2 વાઇન. 10% થી 20% જેટલું એનું પ્રમાણ છે આલ્કોહોલનું. પછી છે જીન. તો જીનની અંદર આલ્કોહોલનું 30% પ્રમાણ. રમ તો એની અંદર આલ્કોહોલનું 40% પ્રમાણ.
વિસ્કી આલ્કોહોલનું 50% પ્રમાણ, વોડકા 60% થી 80% આલ્કોહોલ જે છે એ વોડકાની અંદર મળશે અને બ્રાન્ડી 60% થી 70% જેટલું પ્રમાણ, બરાબર છે. તો આ વાત કરી આપણે આલ્કોહોલના કેટલાક રૂપાંતરિત ઘટકોની. તો હવે છે ને આપણે આગળ જવાનું છે. તો જે નેક્સ્ટ ટોપિક છે આપણો, એ નેક્સ્ટ ટોપિક છે જેનું નામ છે એન્ટીબાયોટિક્સ, એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યો. તો જે આ પ્રતિજૈવિક દ્રવ્યો છે એને આપણે અંગ્રેજીમાં કહીશું એન્ટીબાયોટિક્સ. અને આ શબ્દ આપનાર જે વૈજ્ઞાનિક હતા તે હતા શ્રીમાન વોક્સમેન. વોક્સમેને એન્ટીબાયોટિક શબ્દ આપ્યો, બરાબર. ખાસ યાદ રાખો, એમસીક્યુ માં પૂછાતું હોય છે. તો પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે ઇન શોર્ટમાં એન્ટીબાયોટિક્સ એ 20મી સદીની સૌથી મહત્વપૂર્ણ શોધ હતી. તો ખરેખર એન્ટીબાયોટિક શબ્દનો અર્થ શું થાય? તો કે ગ્રીક શબ્દ એન્ટી એટલે વિરુદ્ધ અને બાયો એટલે જીવ, બાયોલોજી શબ્દ પણ, બરાબર, જીવ વિજ્ઞાન એમ. પણ આ જે શબ્દ જે છે મનુષ્ય માટે આપણે ઉપયોગમાં લેવાનો છે, તેનો અર્થ એવો કે પૂર્ણ જીવન. એટલે એન્ટીબાયોટિક્સ જે છે એ શું કરે છે? તો કે મનુષ્યની અંદર રહેલા કેટલાક સૂક્ષ્મ જીવો એટલે એમની વૃદ્ધિ અટકાવે છે, અથવા તો મનુષ્યનો ચેપ લાગતો જે છે અટકાવે છે. ચેપ લાગતો અટકાવે, આ જે છે એ એન્ટીબાયોટિકનું મુખ્ય કામ છે. હવે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, આ વૈજ્ઞાનિક ઉપર ખાસ આપણે ફોકસ કરીશું. આમને એન્ટીબાયોટિકના પિતા તરીકે ઓળખવામાં આવે છે, એટલે ફાધર ઓફ એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિકના પિતા. આમાં શું છે કે આપણે પહેલા પણ વાત કરી હતી કે પિતા શબ્દ ક્યારે આપણે વાપરીએ તો કે કોઈ વૈજ્ઞાનિક એવો હોય કે જેને એ ક્ષેત્ર માટે ખૂબ વધુ પડતું કામ કરેલું હોય, અથવા તો બરાબર છે કે કોઈ સરસ મજાની સફળતા, જ્વલંત સફળતા મેળવેલી હોય, ત્યારે આપણે એ શબ્દ વાપરીએ છીએ. તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ફાધર ઓફ એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખાય છે. તો એનું કારણ શું છે? તો એનું કારણ એવું છે કે શોધ પાછળનો મુખ્ય હાથ એલેક્ઝાન્ડર ફ્લેમિંગનો છે. હવે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે છે એ સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા, કોકસ આપણે શબ્દ પહેલા લેક્ચરમાં વાત કરી હતી કે જે ગોળાકાર બેક્ટેરિયા હોય ને કોકસ બેક્ટેરિયા કહીએ આપણે, તો એની ઉપર કામ કરતા હતા. અમુક જે પ્લેટો જે રહી ને લેબની અંદર પ્રયોગશાળામાં, એ ધોયા વગરની પડેલી હતી, જેની અંદર ઓલરેડી સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયા હતા. એમાંની એક પ્લેટ એવી હતી કે જેની ઉપર મોલ્ડ ફૂગ ઉગી નીકળી ગઈ, ફૂગનો પ્રકાર, બરાબર છે. તો ફોર એક્ઝામ્પલ આપણે એવું જોઈ લઈએ કે આ એક પ્લેટ હતી જેની અંદર મોલ્ડ ફૂગ હતી. તો જ્યાં મોલ્ડ ફૂગ ઉગી હતી ને ત્યાં સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયાની હાજરી નહોતી. એટલે કે જ્યાં મોલ્ડ ફૂગ હાજર હતી ત્યાં સ્ટેફાઇલોકોકસ બેક્ટેરિયાની ગેરહાજરી હતી. એટલે અહીંયા આપણે ગેરહાજરી એવો શબ્દ સમજી લઈએ કે ત્યાં બેક્ટેરિયા ઉછરેલા નહોતા. રેડી? તો આ બેક્ટેરિયા જ્યાં નહોતા ઉછરેલા, એટલે ફ્લેમિંગને એવું થયું કે મોલ્ડ જે છે ને એ કોઈને કોઈ એવું રસાયણ ઉત્પન્ન કરતું હોવું જોઈએ કે જે બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવી દે છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે એવું કોઈ રસાયણ જે છે ને એ મોલ્ડ ઉત્પન્ન કરતી હોવી જોઈએ, તો જ જે છે એ પ્લેટની અંદર બેક્ટેરિયા નથી ઉછરેલા, બાકી પ્લેટમાં બેક્ટેરિયા હોય. એટલે ત્યાંથી એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિયમ નોટેટમ, મોલ્ડ ફૂગ છે, આ પેનિસિલિયમ નોટેટમ ઉપરથી એન્ટીબાયોટિક બનાવી. પેનિસિલિન સૌથી પહેલી બનેલી એન્ટીબાયોટિક. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ સિવાય બે બીજા પણ વૈજ્ઞાનિક હતા, એમાં એક હાર્વર્ડ ફ્લોરે અને અર્નેસ્ટ ચેઇન. આ બંને પણ એન્ટીબાયોટિકના નિર્માણમાં બહુ જ મોટી અને સારી ભૂમિકા ભજવેલી હતી. એટલે 1945 ની અંદર 1945, બરાબર, 1945 માં આ ત્રણેયને સંયુક્ત રીતે નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા. બરાબર, એનું સન્માન જે છે નોબેલ પારિતોષિક આપવા માટે કરવામાં આવ્યું. એનું બીજું કારણ પણ એવું હતું કે જે દ્વિતીય વિશ્વયુદ્ધ થયેલું હતું એ સમયે અમેરિકન જે ઘવાયેલા સૈનિકોની જે માંદગી હતી એ દૂર કરવા માટે પણ આ એન્ટીબાયોટિકે બહુ જ મહત્વની ભૂમિકા ભજવેલી હતી. બરાબર છે, એટલા માટે. બીજું
કે કેટલીક એન્ટીબાયોટિક્સના નામ જે છે મેં લખેલા છે. ફોર એક્ઝામ્પલ કાર્બામાઇસિન જે રેગ્યુલરમાં આપણે યુઝ કરીએ છીએ, કાર્બામાઇસિન, બેસિટ્રેસિન, ફુમેજિનિન અને ટેટ્રાસાઇક્લિન જે છે એ કેટલીક ઉપયોગી એવી એન્ટીબાયોટિક્સ છે. તો હવે આપણે વાત કરવાની છે કેટલાક ઉત્સેચકો, રસાયણો અને જૈવ અણુઓના નિર્માણમાં સૂક્ષ્મજીવો. હવે આપણે દરેક વિશે વાત કરેલી છે કે જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો શું છે? તો કે ઉત્સેચકો જે છે જે મુજબ ઉદ્દીપકો કામ કરે છે, રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયાને ઝડપી બનાવે છે, એવી રીતે ઉત્સેચકો જે છે એ જૈવિક પ્રક્રિયાઓને ઝડપી બનાવવાનું કામ કરે છે. જૈવિક પ્રક્રિયાને ઝડપી બનાવે. આના સિવાય કેટલાક રસાયણો જે છે એની અંદર આપણે કેટલાક એસિડ્સ ભણવાના છે એ પણ બનશે સૂક્ષ્મજીવોની મદદથી. જૈવ અણુઓ, બાયોમોલિક્યુલ્સ વિશે આપણે વાત કરેલી હતી. પ્રોટીન છે, કેટલાક ઉત્સેચક અંતઃસ્ત્રાવો છે, વિટામિન્સ છે, એ બધાની પણ આપણે વાત કરીશું. તો સૌથી પહેલા અહીંયા આપણે કેટલાક રસાયણોની વાત કરી. તો જે મેં પહેલા ચાર લખેલા છે તમને NCERT ની બુકની અંદર ઓલરેડી આપેલા છે. નીચે લખેલા જે છે એ બધા એક્સ્ટ્રા છે જે આપણે શોધેલા છે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું એસ્પરજીલસ નાઇઝર. આ સૂક્ષ્મજીવ જે અહીંયા જે લખેલા છે ને મેં જેટલા પણ નામ એ બધા સૂક્ષ્મજીવોના નામ છે અને એની મદદથી જે મળતું રસાયણ છે ને એ અહીંયા લખેલું છે આપણે. તો એસ્પરજીલસ નાઇઝરમાંથી મળશે સાઇટ્રિક એસિડ. બરાબર છે. જનરલી લીંબુમાંથી મળતું હોય, ખાટા ફળોમાંથી મળે સાઇટ્રસ એટલે લીંબુ જે છે બરાબર છે એમાંથી સાઇટ્રિક એસિડ મળતું હોય છે. બીજા નંબર ઉપર એસિડોબેક્ટર એસિડિક કે જેમાંથી એસિડિક એસિડ મળશે. બરાબર છે. જેને વિનેગર અથવા તો સરકો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. વિનેગર અથવા તો સરકો. ત્રીજા નંબર ઉપર વાત કરીએ તો ક્લોસ્ટ્રિડિયમ બ્યુટેરિકમ કે જેમાંથી બ્યુટેરિક એસિડ મળશે આપણને. અને છેલ્લું જે છે બરાબર લેક્ટિક એસિડ બેક્ટેરિયા. LAB નું પૂરું નામ ઓલરેડી આપણે પહેલા લેક્ચરમાં વાત કરેલી હતી. આની LAB જે છે એનું આખું નામ થાય લેક્ટિક એસિડ બેક્ટેરિયા. લેક્ટિક એસિડ બેક્ટેરિયા. તો એની અંદરથી આપણને મળશે લેક્ટિક એસિડ. બરાબર. લેક્ટોબેસિલસ એસિડોફિલસ ખરેખર નામ છે પણ આપણે એને લેક્ટિક એસિડનું નિર્માણ કરે છે એટલે આપણે લેક્ટિક એસિડ બેક્ટેરિયા પણ કહીએ છીએ. આગળ વાત કરીએ તો કોજિક એસિડ કે જે એસ્પરજીલસ ઓરિઝેમાંથી મળે છે. તો ઘણા સાહિત્યમાં એસ્પરજીલસ લખેલું છે અને ઘણા સાહિત્યમાં એસ્પાર્જીલસ લખેલું છે. બે સરખું છે, એમાં કોઈ ફેર નથી. બરાબર છે. બીજા નંબર ઉપર ઇટાકોનિક એસિડ તો એ ટેરસમાંથી મળશે. ત્રીજા નંબર ઉપર ગ્લુકોનિક એસિડ, તેમાં બે સૂક્ષ્મજીવોના નામ છે એસ્પરજીલસ નાઇઝર. આ શોર્ટમાં આપણે એ લખેલું છે એસ્પરજીલસ સમજજો. અને બીજા નંબર ઉપર છે એસિડોબેક્ટર. ચોથા નંબર ઉપર વાત કરીએ ઓક્ઝેલિક એસિડ કે જે એસ્પરજીલસ ઓરિઝેમાંથી મળશે. અને છેલ્લે આપણે વાત કરીશું ગેલિક એસિડ કે જે એસ્પરજીલસ ઓરિઝેમાંથી મળશે. હવે આજે વાત કરી એ બધી આપણે કેટલાક કાર્બનિક રસાયણોની વાત કરી. બરાબર છે. તો હવે આપણે આગળ વાત કરીએ ઉત્સેચકો વિશે. તો ઉત્સેચકો જે છે એમાં આપણે બે ઉત્સેચકો પહેલા જોઈ લઈએ. તો ઉત્સેચકોની અહીંયા આપણે વાત શરૂ કરી લઈએ. તો એમાં પહેલા નંબર ઉપર આપણે વાત કરીશું લાઇપેઝ. તો લાઇપેઝ ઉત્સેચક જે છે આપણે આગળ પણ વાત કરી કે જેની પાછળ એસ લાગેલી ને લાઇપેઝ કહેવાય. બરાબર. એ ઉત્સેચક કહેવાય. બીજા નંબર ઉપર આપણે વાત કરીશું પ્રોટીએઝ અને બીજું આવશે પેક્ટિનેઝ. તો પેક્ટિએઝ. તો લાઇપેઝ ઉત્સેચક જે છે એ શું કરે છે? તો કે લાઇપેઝ ઉત્સેચકનું મુખ્ય કામ જે છે ને એ લિપિડના પાચનનું છે. આપણે વાત કરી કે એનું મુખ્ય કામ જે છે એ લિપિડના પાચનનું છે. લિપિડ એટલે જેને આપણે ચરબી અથવા ફેટ કહીએ છીએ. ચરબી, ફેટ, મેદ અલગ અલગ શબ્દોથી આપણે ઓળખીએ છીએ. તો લિપિડના પાચનનું કામ કરે છે. આવું આપણે 11મા ધોરણમાં 16મા ચેપ્ટરમાં જોયું.
હવે અહીંયા આપણે આનો માનવ કલ્યાણ માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તો ઘણી વખત શું થાય કે કેટલાક તેલયુક્ત ડાઘા જે છે એ આપણા કપડા ઉપર પડતા હોય છે તો આપણે એને વોશ કરાવવા માટે લોન્ડ્રીમાં આપતા હોઈએ છીએ તો લોન્ડ્રીની અંદર શું થાય તો કે આવા ઉત્સેચકો જે છે એ લિક્વિડ ફોર્મમાં હોય પ્રવાહી સ્વરૂપમાં હોય તો એને જ્યારે એની પર છંટકાવ કરવામાં આવે અથવા તો એના દ્રાવણમાં એને ડુબાડવામાં આવે તો એ સમયે શું કરે છે તો કે આવા ઉત્સેચકો જે છે જે તેલના ડાઘા પડેલા છે જે એક પ્રકારની ચરબી છે એનું પાચન કરી નાખશે અને જે ડાઘ જે છે એ દૂર થઈ જશે એટલા માટે માનવ કલ્યાણ અર્થની અંદર જો વાત કરીએ તો લોન્ડ્રીમાં કપડામાં રહેલા તૈલી ડાઘ દૂર કરવા માટે આપણે ઉપયોગ કરશું બીજા નંબર પર વાત કરીએ પ્રોટીએસ ઉત્સેચકની તો પ્રોટીએસ તમે જાણો છો કે પ્રોટીનના પાચન સાથે સંકળાયેલા ઉત્સેચકોનો સમૂહ છે પાચન સાથે સંકળાયેલું છે જેનો સમૂહ છે પેક્ટિનેસ જે છે બરાબર પેક્ટિન ના પાચન સાથે સંકળાય હવે આનો ઉપયોગ ક્યાં તો કે ખાસ કરીને તમે જે ઘરે ફળનો રસ બનાવો છો અને માર્કેટની અંદર જે રેડીમેડ ફોર્મમાં અવેલેબલ છે એ બેમાં ઘણો બધો ડિફરન્ટ હોય તો એનું કારણ છે એના ઉત્સેચકો બરાબર છે બીજી એક વસ્તુ કે જે ફળોની બોટલો હોય ફળના રસની બોટલો એને સાફ કરવા માટે પણ બરાબર છે આનો ઉપયોગ થતો હોય છે તો આવી રીતે કેટલાક ઉત્સેચકો જે છે એ માનવ કલ્યાણમાં